તો રાજ્યમાં 3 આઈએએસ અધિકારીની બદલી કરાઈ છે। મોના ખંધારની ફૂડ અને સપ્લાય વિભાગમાં બદલી થઈ છે। મોના ખંધારને પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે, તો પી ભારતીની સાયન્સ અને ટેકનોલોજી વિભાગમાં નિમણૂક કરવામાં આવી છે। આરસી મીનાને વાહન વ્યવહાર અને બંદર વિભાગમાં જવાબદારી સોંપવામાં આવી છે। આ મહત્વના સમાચાર છે કે મોના ખંધારની ફૂડ એન્ડ સપ્લાય ડિપાર્ટમેન્ટમાં તેમની બદલી થઈ છે। તો રાજ્યમાં 3 આઈએએસ અધિકારીઓની બદલી થઈ છે। બદલીનો દોર રાજ્યમાં શરૂ થયો છે, ત્યારે મોના ખંધારને પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે। પી ભારતીની સાયન્સ અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં નિમણૂક થઈ છે। સંવાદદાતા હિતલ ફોન લાઈન પર જોડાયેલા છે। હિતલ, રાજ્યમાં 3 આઈએએસની અત્યારે બદલી કરવામાં આવી છે, બદલીનો દોર શરૂ થયો છે, વધુ જાણકારી? જી ચોક્કસ એવું કહી શકાય કે રાજ્ય સરકારમાં બદલીનો દોરની ક્યાંક ને ક્યાંક શરૂઆત થઈ છે। જે પ્રકારે મોના ખંધાર આઈએએસ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી માંથી ફૂડ એન્ડ સિવિલ સપ્લાયમાં મૂકવામાં આવ્યા છે, એ જ રીતે રમેશ મીનાને પણ ક્યાંક ને ક્યાંક તેમની ટ્રાન્સફર અને વધારાનો જે ચાર્જ છે એ પણ સોંપવામાં આવ્યો છે। રમેશચંદ્ર મીનાને પોર્ટ અને ટ્રાન્સપોર્ટમાં મૂકવામાં આવ્યા છે। એ જ પ્રકારે પી ભારતી જે છે એમની પણ આખરે બદલી કરવામાં આવી છે અને એમને ક્યાંક ને ક્યાંક સેક્રેટરી ગવર્નમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં મૂકવામાં આવ્યા છે। એટલે આ બદલીનો દોરની શરૂઆત છે। આ મહિને જોવા જઈએ તો આવી અનેક બદલીઓ રાજ્ય સરકારના વહીવટી તંત્રમાં થશે એ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। જી હિતલ, આભાર તમામ વિગતો માટે।